હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હોપફુલી બધા મજામાં જ હશો. તો આપણે પણ મજામાં જ છીએ. તો અત્યારમાં જાગી ગયા, કેમ કે આજ તો વહેલા આપણે ગામડે જવાનું છે. આપણે ગાડી બડી તૈયાર થઈ ગઈ ને આપણે તૈયાર થઈ ગયા, કેમ કે 11 છે એટલે હવે રજા થોડીક મળી છે. તો ગામડે આટો મારી આવી ગયા. દિવસના ગામડે ગયા નહોતા, તો આજે જઈએ છીએ ગામડે. જો અહીં બધો સામાન તૈયાર થઈ ગયો છે અને બાકી બધું ગાડીમાં મુકાઈ ગયું છે. ફોર વ્હીલ આપણી તૈયાર છે અને જે અમારે વિશ્વાબેન પૂછતા છે ને અમારે મેડમ જો અહીં તૈયાર થાય છે અત્યારમાં. જો હેલો બધા, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે તો બધા મજામાં છીએ અને અમે આજે તો કઈક અનોખી ખુશીમાં છીએ, કેમ કે આજે અમે જઈએ છીએ ગામડે. હવે જો હું તો તૈયાર થાવ છું, હજી વિશ્વબેન હોતી છે, બાકી થેલાન વેલાન બધું પેક થઈ ગયું છે અને ગાડીમાં મુકાઈ ગયું છે. તૈયાર થઈ જાવ એટલે પછી હવે અમે નીકળીએ. પછી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અમે બતાવશું તમને રસ્તામાં જ્યાં જ્યાં હોલ્ટ કરશું ત્યાં, અને ઘરે પહોંચી નહીં પણ બતાવશું બધા કેમ છે તેમ. તો તમે આજે આખો ગામડાનો વ્લોગ બનાવવાનો છે આપણે. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. ગામડે જઈને કેવી મજા આવે એ તમને દેખાડશે. આપણે વાડીએ જાવું, આજ વાડીનો આપણે વ્લોગ બનાવશું. કેદુના કહેતા હતા ને બગીચાનો વ્લોગ બતાવો, બગીચાનો વ્લોગ બતાવો. આપણી વાડીએ મસ્ત મજાનો બગીચો છે એટલે આજે બગીચાનો આપણે વ્લોગ બનાવવાનો છે. અને 11 શું કરશું ને શું નહીં બધું આપણે તમને દેખાડશું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને દરેક ગ્રુપમાં શેર કરતા રહેજો. વિડીયો ગમે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મળીએ. અમે નીકળી ગયા છે ફોર વ્હીલ માં બેસી ગયા છીએ. હવે અમે જઈએ છીએ ગામડે. કેમ સાહેબ, તમારું શું કેવું છે? ગામડે જઈને કેવી મોજ કરવાની છે? આપણે ચાલુ ટ્રાવેલિંગ માં કઈ બહુ વિડીયો નહીં બનાવીએ એટલે ધ્યાન રાખજો તમે બધા. અને જો આપણે સિમ્પેટ બિમ્પેટ લઈ લીધા. વિશ્વાબેન ને મેડમ ને હું 3 જણા તૈયાર છો. 2.5 જણા છીએ. અમે 2.5 જણા જઈએ છીએ ગામડે. અમારી વિશ્વાબેન છે અહીં બેઠી ગયા છે જાગીને, ડ્રાઇવિંગ કરે છે અને હું પણ અહીં બેઠી ગઈ છું. તો અમે જઈએ છીએ હવે ગામડે. ઘરે જઈને પછી તમને પાછા બતાવશું. રસ્તામાં જો ટાઈમ મળશે ને એવું લાગશે કઈ દેખાડા જેવું તો પછી વિડીયોમાં લઈશું અને તમને બતાવશું. તો તમે પણ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. અમારે વિશ્વાબેન ઉભા રહી ગયા છે. કેમ વિશ્વા, મજા આવે તને? મજા આવે છે મારી દીકરો? વિશ્વાબેન જો અહીંયા કાચ પકડીને ઉભા રહ્યા ગયા. હા, દાદા પાસે જવું છે ને? દાદા પાસે જવું છે? હા, જો દાદા પાસે જો આ સાહેબ મને ખીજાય છે, કેમ કે હું વિડીયો ઉતારતી નથી ને એટલે. હા સાહેબ, જ્યારે કયો ત્યારે મને નો આવડે કાસબીન કરતે લેવા જાવ. અત્યારમાં ચાલુ કરી દીધું. ક્યાં ના બોલ કરે છે. જ્યારે કેવી ને આપણે વિડીયો ઉતારતા કે મને નો આવડે કામ નથી કરવું. પણ એવું થાય મારે, આમ જો એવું થાય મારે ઈસુ મારા હાથમાં હોય, મારે કેવી રીતના વિડીયો ઉતારો? તમે બધા કયો મને. ઈસુ હાથમાં હોય, મારે ફોન રાખવો કે પછી જેમાં મારું માથું કપાઈ જાય કોઈ વિડીયોમાં ન લેવા દે. શું કરવું? પણ એમ ધ્યાન રાખવું જોઈએ ને. ધ્યાન રાખતી બહુ તોય એવું થાય. કાંઈ ધ્યાન ન રાખતી, ધ્યાન રાખતી કાંઈ ન થાય. માથું હું કેમ કપાઈ જાય? બીજું ધ્યાન હોય એટલે આવી ગયું પાટા ઉપર. એમ છે આમાં. એમ નમ નો ખીજાતો. હાલશે હવે. સોરી, બસ હવે પછી નેક્સ્ટ વિડીયો. ઘરે જેવું છો હવે રેડી આવે, હજી નથી આવતું. એટલી એંગલ તો આપણે ખબર પડવી જોઈએ કે નહીં? હાસુ કહેજો. એને વિડીયો કેમ ઉતારવાનો, ફોન કેમ રાખવાનો એ નથી ખબર પડતી. તો શું થાય પછી? એ વાત એ સાચી છે. 2 વર્ષથી વિડીયો બનાવે પણ હજી ફોન રાખતા નથી આવડતું. ભૂલ કોની કહેવાય? તમારી. તમે શીખવાડ્યું નહીં. હું તો રાયડું નાખીને મરી ગયો, ગળું બેસી ગયો. સમજો, અવાજ તો ચોખ્ખો જ આવે છે. કઈ ગળું બેહી હોય એવું લાગતું નથી. તો ચોખ્ખો કાઢવો પડે, નગર કે આ બધા ડેટ કાગળી ગયા. ડેટ કાગળી જાય. વિશ્વા તાર પપ્પા મૂકી ડેટ કાગળી જાય. એવું હોય બધા વિશ્વા. એવું હોય. જો વિશ્વા આ પાડે છે. આ પાડે કા ઈ જોઈ નીચે ઉભી રહી ગઈ છે. કેવી મજા આવે. અને જો એસી નો હવા આવે. જો બાફેલો નહીં, બફેલો. ધીસ ઇઝ બફેલો.
ગામડામાં ભીમું ને ગાયો ને બધું જોવા મળે. આ સિટીમાં કોઈ દીકરી ન જોવા મળે. કેમ જો ઈચ્છવા હાય કહી દે બધાને. વિશ્વા જય જય કે તો આવ્યો ઠંડો પવન. હા ચાલ જય જય કે તો. એસી ચાલુ થઈ ગઈ છે. હા એસી ચાલુ થઈ ગઈ ને ઠંડો ઠંડો પવન આવવા મળ્યો. વિશ્વા બેન જોઈ પવન ખાવા ઉભી રહી. સાહેબ જો ડ્રાઇવિંગ ધીમે ધીમે કરવા માંડ્યા છે. જો અહીંયા રાતનો વરસાદ આવી ગયેલો હોય એવું લાગે છે. ફૂલ વરસાદ ફૂલ વરસાદ જઈલા. ફૂલ વરસાદ પાણી જો ભર્યા છે. ગીલાનો સકડો ભાગી શું કે હું આવતું સાહેબ ગીલાનો સકડો તગડી વળીને ભાવનગર. હા સાઈડ આપે ની સાઈડ કાપે ની. જો મારું મોઢું નહીં આવતું એટલે આવે જ છે. મોટું મસ્ત એવું આવે છે. આપણે જોતો વચ્ચે જોતો ભણતા ત્યારે આવતું ગીલાનો છકડો. આપણી બાજુ છકડા વધારે નહીં. અહીંયા તો રાજકોટમાં ઓછા જ જોવા મળે છકડા. ત્યાં તો ઓલી ઓટો રિક્ષા હોય વધારે. રાજકોટમાં ગામડે જાય ને એટલે ગીલાના છકડા હોય. આમ ફેરી ઉછો. જો આ ધાર જોત કાપીને બનાવી હા કાંઈ હતું જ નહીં અહીંયા. તો માણાને જમીન મૂકવી જ નહીં. તો વૃક્ષો આ કેવા ઝાડવા હતા બધા કાપી નાખ્યા. હા વૃક્ષો વાવવા નથી. વાવેલા હોય ને એને ઉખાડી નાખવા એવું કામ કરે છે. હવે ચોમાસું આવ્યું છે. ખાસ બધાને નમ્ર વિનંતી કે એક એક ઝાડવું વાવજો. ભવિષ્યના સમયમાં ઓક્સિજન આપણે ઘટશે અને કાર્બન ટ્રાયોક્સાઇડ કે હાઇડ્રોજન શું વધતું જાય. હાઇડ્રોજન પ્રદૂષણના લીધે હાઇડ્રોજન વધતું જાય. એના લીધે ઓઝોનના જે પડ હોય ને તૂટે ને એટલે આપણે ગરમી વધે એટલે માણસ રહી નહીં. કે ભવિષ્યના સમયમાં એક એક બધા ઝાડવું વાવજો. ચોમાસું આવી ગયું છે ખાસ. જેમ વન થતું એમ. કેમ વન ની ગરમી કેટલી હતી. ઘેરે એસી નાખ્યા તો થાય. હા અમે નથી નાખ્યા હજી. અમે ઝાડવા વાવવાનું શરૂ કર્યું. અમે વાડીએ બગીચો બનાવ્યો. જો એક ઝાડવું અમારે હારે છે અહીંયા. ભેગું જ રાખીએ. ઓક્સિજન ઘટે ને ઝાડવું ઊંઘી લે. એવું ન હોય એ સાહેબ. ઓક્સિજન નો અમે ગામડે લઈ જઈએ છીએ આ ઝાડવું વાવવા. એમાં એવું છે કે એમાં છે ને પક્ષીએ ચરક કરેલી એટલે ઉમરો ઉગ્યો છે મસ્તીનો. એને કહેવાય બીજ વૃક્ષ. બીજ વૃક્ષના આપણે શાસ્ત્રોમાં લખેલું છે કે બીજ વૃક્ષના પુણ્ય બહુ મળે. એટલે એ બીજ વૃક્ષ છે ને એટલે અમે લઈ જઈ વાડીએ વાવવા. પપ્પાના હાથે આપણે એ ઉમરો વવડાવી દઈશું. પપ્પાની યાદી રહી જાય. પપ્પા જાય તો એમ થાય કે હું કંઈક કરતા ગયા. અમારા પપ્પાએ 350 કલમ વાડીએ વાવી એના હાથે. અને હજી એ જ માવજત કરે છે. 2 વર્ષની કલમ થઈ તો એ જ વાવ. એટલે એ વૃક્ષો વાવવાના મોજ કરવાની. વરસાદ થાય મસ્તી. અમારે વાડી આજુબાજુમાં કોઈને પાણી નથી. અમારે પાણી ખૂટતું નથી. એટલે આમ ખૂટી જાય પણ એટલું ને એટલું પીધા કરે એમ. કેમ કે બગીચો છે એટલે જ કહીએ છે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. એટલે જ કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. કા મેડમ? હા વૃક્ષો વાવીએ તો જ વરસાદ આવે. બાકી તો આવવાનો જ નથી. વયો જવાનો છે. 2 વર્ષથી કઈ આવતો જ નથી. થોડોક આવે ને પછી વયો જાય. બસ આમ તો ઝાડવા બધા વાવજો મસ્ત મજાના. અને કેમ કે ઝાડવાથી આપણું જીવન જીવાશે. કા હા એ વાત સાચી છે. બધા પેલાના માણસો કહે છે કે વૃક્ષો વાવીએ અને વરસાદ લાવીએ. લાવીએ. સાઈડમાં આમ સીન લઈ લે. ફાઇનલી દોસ્તો આપણે ગામમાં પહોંચી ગયા છીએ. હમણાં જો ઘરે ભોગી જવું. બધા શું કરે જોઈએ આપણે. હવે ગામમાં પ્રવેશ થઈ ગયા છે. પહોંચી ગયા હવે ઘરે. જો બધા છોકરા અમાર ભાભી જાય કપડા ધોવે. અમારી લીંબુડી મોટી છે. બસ આપણું ઘર.
અમારે જો વરસાદ આવવા માંડ્યો છે કાકા જો વિશ્વાબેન વિશ્વા ભાઈ બે જો અહીંયા ચાલુ કરી દીધું છે બેટ ને દડો બનાવવાનો છોકરાને બેટ દડો નહીં એ ખાલી બે દડો થોડો બનાવવાનું હોય હા, બેટ બેટ બનાવે છે જો પેલા આવા ઘરે બેટ બનાવીને પછી બેટ દડો રમતા આપડા કસા તો લઈને રહેવાનું જ કરું હું કઈ હું અહીંયા જો નથી કહેતું. અહીંયા જો હજુ ભાઈ રહેવાનું નથી. અહીંયા હાલો અહીંયા અમારે અમિતભાઈ જો અહીંયા સાહેબ બેટ અમે કેંડો અહીંયા ઈ ટેન્ડો તો બેટ બન્યો છે બાકી જોરદાર રહી ઓ ભાઈ રે અમારા અહીંયા ભાણિયા ભાઈ જો ગાંડા તું થઈ જાય અમારા વિશ્વાબેન દડે રમે છે બેટ બેટ લાય નગર 10 રૂપિયા લે. બેટ બનાવી દીધો હવે એને કાકા પૈસા ઉઘરાવે છે છોકરા પાસે નહીં 10 રૂપિયા લાવવા પછી મોટા થઈને આપી દે હું કઈ નહીં તો મને એક દાવ લેવા જાવ હાલો આયા હાથ સાઈડ થોડો આવવા દો ક્યાં આવું એ તો બે ત્રણ ટપી પડી ના ના બે ત્રણ યે જો દોડતો જો કેસ થઈ ગયો જો અહીંયા દોડતો જો હવે હું એક ટપી કોને કહેવાય ખબર પડે હશે મારી ન લેતા ક્યાંક છોકરાને એ બાપા અહીંયા જો પકડો જલ્દી જો પકડો આ પકડાઈ જા